તમારી બદલે છે ને અમે દર્શન કરી લેશું, ઠીક હે? તમારી કોઈ ઈચ્છા હોય તો બોલ દો. હા, સૌનું સારું કરે. શરૂઆત મારાથી કરે. શું કેવું? ગાઈસ અમારી દીદી છે ને સ્પીકર લીધું, તમને દેખાડું. હો બહુ હરખ ને જવાનું. રણુજાના ગીત તો વગાડવા પડે. હા, આખા ટ્રેન વાળાને હેરાન કરી દેવાના. લોકો બધા છે ને રેલવે સ્ટેશને પહોંચી ગયા અને અહીંયાનું રેલવે સ્ટેશન કેટલું ફર્સ્ટ ક્લાસ છે તમને દેખાડું. તો ફાઇનલી ગાઈસ અમારે બી રણુજાથી રામદેવપીરનો હુકમ થઈ ગયો છે આવવાનું, તો અમે બી રામદેવપીરના દર્શન કરવા જશી. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. તો ગાઈસ આજે સવાર છે મારી અમદાવાદમાં મસ્ત મસ્ત, અને જો આ લોકોએ બનાવી કોફી મારી માટે. આ જો કોફી અને ચા, સ્વાતિ શું ખોલેલી ખાખરા. શું ખાઈશું? મસાલા પૂરી. જો ગાઈસ આમને તો બાકી આખું ભંડાર છે ને. જો ગાઈસ કેટલું બધું હે, શું ખાવું ખુદ કન્ફ્યુઝ થઈ ગઈ. આ વાળું બરોબર હે, ચલો વાંધો નહીં. હા, કેમ તમે હવે કઈ અલગ ખાશો? ના ના ચાલશે, બસ આ બરોબર હે. અને સ્વાતિ બેન ને ખાવા હતા ખાખરા. તો ચલો ગાઈસ, આટલી બધી નથી મારે કોફી પીવી. આ તારી જ છે, નાનો કપ છે. ઓકે નાઈસ. ઓકે ચલો આપણે ગાઈસ નાસ્તો કરી લઈએ, પછી મળીએ તમને. તો ચલો ગાઈસ, હવે અમે જઈ રહ્યા સ્વાતિના ભાભીને લેવા. નાના બબુડા હે ને એટલે ગાઈસ એકચ્યુઅલી છે ને આ દીદીના ઘરે આવવાનું હોય, પછી અમે બધા રણુજા જશે ત્યાંથી. અને જો દીદીના લુક, ઓ પછી આ સ્વાતિ આમ જોઈ ખડેલી ડેટ પસલી. ગાઈસ મેં આ કપડા લઈ ગયા, એકચ્યુઅલી ક્યાંય જવાનું નથી ને એટલે જાસી ને ત્યારે પછી બીજા પહેરી લઈશું. ગાઈસ ઘર હો તો એસા મસ્ત ઘર હે. આમની ગલી બી બહુ મસ્ત છે. ગાઈસ તમને દેખાડું, જો બહુ મસ્ત ગલી એ, પછી ઘર બી બહુ મસ્ત હે. જો ગાઈસ ગાડીમાં કૂતરા ના બેસે ને એટલે આવું ગાડી ઉપર. પપ્પા તમે બી લઈ લેજો, કામ આવશે તમને બી. ગાઈસ ધીસ ઇઝ અ પ્રભાત ચોક. અમદાવાદની ભીડ જો ગાઈસ, એક બી સાધન ના મળે. આની લક્ઝરી નોમ ના લખેલો એમને માં. ગાઈસ તો પહેલા અમે રિક્ષામાં જઈએ, પછી બસમાં જવાનું છે ગાઈસ. કેમ કે જે બસ સ્ટેશન છે ને ત્યાં વાર લાગે છતાં તો અમે પહેલા રિક્ષા લઈ જઈશું. આ જો મસ્ત મસ્ત છે ભાઈ અમદાવાદ. આ બસ સ્ટેશન છે ક્યુટ લાગે. તો ગાઈસ આને છે ને શાસ્ત્રીનગર કહેવાય ને, શાસ્ત્રીનગરનું છે બસ સ્ટેશન. તમને દેખાડું. इधर से टिकट लेने का गाइस, फिर अंदर जाने का. ये रही टिकट बाड़ी, ये रही बस स्टेशन. गाइस અહીંયા બસ સ્ટેશન કેટલું અલગ હે. થોડા આગળ જઈ બસ સ્ટેશન વળી અલગ જેટલા એરિયા હોય ને એટલા બસ સ્ટેશન આવે. આપણે ગાંધીધામ જેવું બસ સ્ટેશન નથી, બહુ સિમ્પલ હે બટ બહુ સરસ. એક મોટા ના હોય, અહીંયા મોટા તો બહુ અલગ જગ્યા હે. ये अच्छा है, देखो ऐसा तो गाइस અમને આરટીજીએસ માં જગ્યા નથી, પણ જગ્યા ઉભા જોઈએ અમને. તારું શું કેવું? કઈ શરમ આવે? આ તુમકો આતી હે શરમ. જો ગાઈસ જગ્યા નહીં. જો ગાઈસ આ દરવાજા કે મસ્ત રીતે ખુલે, કોઈ વચ્ચે અટકાઈ જાય તો મને ને સ્વાતિને તો ઈ જ ડર હે ગાઈસ. ફાઇનલી અમને જગ્યા મળી ગઈ અને બેસી ગયા. સ્વાતિને અને દીદી પર આટલા બેઠા હે કેમ કે જગ્યા રોજ અમદાવાદમાં મસ્ત ને ગાઈસ. ઓહો આ બેન ને તો ગાઈસ ફરી એવું થાય તો બચારી ભગવાનને પ્રાર્થના કરી દેંગે કે મને આ જે સિસ્ટમ હે ને આ પ્રોબ્લેમ ही हटी जाए. સાચી વાત. જો ગાઈસ આયુ અંજલિ નગર, મતલબ અંજલિ બસ સ્ટેશન. હા બોલી બી કરી ઓલી અંજલિ હે કે જે ભગવાન કે મન હટી જાય બીજી વાર આવીશ.
पर यहाँ तो इतनी भीड़ है कि बात मत पूछो कि क्या ही बोल सकते हैं। आप आता रहो फटका भी ना जातो यार। गाइस અમે ફાઇનલી સોનલ ભાભીના ઘરે પહોંચી ગયા મજામાં તમે મજામાં અમે તો ગાઈસ પહેલા જ મળી લીધું પણ વ્લોગમાં હવે આયા ને મજામાં કેમ છો અરે મારી મમ્મી તો રોજ તમે આમ લગનના વિડિયો જોતા હોય ને તો કે જો સોનલની મમ્મી આવી ના ના મજામાં વાગજી શરમાય તમે લગનના વિડિયો જોયા ને તમે સોનલ ભાભીના ઘરે જમી લઈએ જમવામાં તો બહુ સરસ સરસ જમવાનું બનાવ્યું છે ગાઈસ મારે બહુ માથું દુખે છે એટલે જો ગોળી લેવી પડે છે આટલી દવા ના લેવાય કિડની ફેલ થઈ જાય જે લેતા હોય ના લેજો ગાઈસ શું બનાય જમવાનું બટેકાની સબ્જી થેપલા રોટી ખમણ ઢોકળા જલેબી તમને શું ભાવે આમાંથી બધું ખમણ મારા જેવા ખમણ ફૂલેલા હે कर नाखी चलो गाइस હવે આપણે કરી નાખીએ તો હાલો ગાઈસ હવે અમે જઈ રહ્યા અમારા દીદીના ઘરે આ બંને ભાભી અને એમના બેનને લેવા આવ્યા હતા જમી કરીને હવે જઈ રહ્યા અમે ઘરે શું કામ છે આવજો તમને ફાવશે તમારી બે દીકરીઓ વગર પેલા કે આવો હા બેદી માટે સુનું સુનું લાગશે પણ જાવ તો પડે ને કઈ હા કઈ નહીં તમારા હવે અરે જે ઘરમાં ગાઈસ બે બેન હોય એક ભાઈ બેન હોય તમે બી બહુ લડી બહુ એટલે બહુ આમ કૂતરા બિલાડાના છે તમારી બદલે છે ને અમે દર્શન કરી લેસી ઠીક હે તમારી કોઈ ઈચ્છા હોય તો બોલ દો હા સૌનું સારું કરે શરૂઆત મારાથી કરે શું કેવું ઓકે આવજો ઠીક છે એમાં ઘરે આવજો હવે આ વખતે હા અરે વાલ ખીચો પહેલા તો આ નજીકમાં અહીંયા તમને તમારા મમ્મી યાદ આવશે મમ્મી પપ્પા અલા બે દી માં યાદ ના કરવાનું અહીંયા દર્શન કરવા જવાનું મમ્મી પપ્પા તો યાદ આવે મને બી આવે એવું કોને કીધું મમ્મીની બહુ આવતી હશે હા મારી મમ્મીની બહુ યાદ મારી મમ્મી આખો દી મારા ભેગી હોય ને એટલે આવે ને અમે તો 5 દી માટે આયા છીએ અમને તો આવવાનું જ છે ને હું બસમાં હતી ને તોય રોઈ ગઈ હતી વિચારશો આ તો હોઈ ગઈ હતી આ તો ઉલટી કરતી હતી કોમેડી બનાવી પ્રોબ્લેમ એ હે બસ નો કોઈને ના હાથ ના હાજે પણ હવે ક્યાં રાત છે તને સાચી આપણે ગોળી પી લેવાની હું જવાનું કાઈ થી અસર ન થાતો ગોળી થી ન થાતો અરે તને ઓલો વિડિયો મૂક્યો તો તે કરી તો ટ્રાય પત્તો રાખો ને પગ હા કરી તો અમે દ્વારકા ગયા હતા ને હા ત્યાં કર્યું થઈ તો કઈ નથી તોય થઈ તે ઉલટી મને ઠીક હે ચલો હવે આપણે જઈ કોઈ હદે ના શું આપણે શું બુક કરાયું હે ગાડી બુક કરાઈ છે ગાડો ગાડા નહીં ગાડી ઓલી બોલી ગાડો આઈ આવી ગઈ જો ગાડી ગાઈસ આવી જો અમારી જ ગાડી है हमारी कैब कराई है हाँ आयतर गुड गर्ल चलो मम्मी ने बाय बाय कही दो बाय बाय आवजो चलो गाइस હવે અમારા બેગ રાખી દે અહીંયા અમે લોકો નારોલથી નીકળી ગયા છે હું આગળ બેઠી છું બાકીના બધા પાછળ બેઠા છે બસ જગ્યા નથી એન્ડ હા છે ને બધા લોકો બહુ જવા માટે બહુ એક્સાઇટેડ છે આતી રાય ઉગત કે ને આપણે વિશાલા શું એક્સાઇટેડ છો તમે બધા જવા માટે કેટલા 10 દિવસથી હતા મહિનાથી લાગે પેકિંગ કરી નાખ્યું હે ને બધા રોજ ફેરો જવાનો કાઈ પૂછતી નહી ને હા રોજ જોતા છે કપડા ભર્યા કે ના ભર્યા આવી ગયા ઘરે
બહુ કંટાળી ગયા હતા ત્યારે એવું. આ તો ગાઈસ કઈ નહીં, અમે તો ગીત સાંભળ્યા, મજા લીધી હે ને. હાલ જ ઘરે આયા હી અને તરત જ અમારા દીદી હે ને કપડાં ધોવાની તૈયારી કરી નાખી. આ જલ્દી જલ્દી હે ને, હા જે જવાનું એટલે પાછું મોડું થઈ જાય ને. જો ગાઈસ અમે નવું મશીન લીધું હે ને, હમણાં જ લીધું લાગે. ચલો ગાઈસ તમને હું દેખાડું એક વસ્તુ, અળવીના પત્તા દેખાડું. જો જેને જોયા હોય ઠીક, ના જોયા હોય તો બી ઠીક, તમને દેખાડું. આ છે ને ગાઈસ અળવીના પત્તા હે, આનામાં અળવીના ભજીયા બને, જેને ખબર હોય. આ હે જો આયરા, તમે ખાધા જશે ચોક્કસ. કોઈ બાફીને બનાવે, કોઈ વઘારીને બનાવે. જો કે અમે તો એને ફ્રાય કરીને જ બનાવી, પહેલાં બાફી પછી ફ્રાય કરી. કેટલા બધા અળવીના જો પત્તા આયરા, જો એક આયરા. તે ખાધા ભજીયા અળવીના? સોમનાથ મહાદેવનું મંદિર બતાવો સામે. અચ્છા, એ તો આપણે જઈ હેડો પછી. એ કેવી રીતે જવાનું? મને નથી ખબર, હું ગઈ નહીં. ये कैसे लोग हैं यार? गाइस रोज टंग टंग मोहल्ला बोलता है तो कि वो नत गई. आदत पड़ी गई, आदत. કે મતે એક જ સાંભળાનું મોહલ્લા બોલે ને મજા આવે. કપડા ધોવાય, કપડા તારે કઈ કેવું હે? તા દેવાના કપડા નાખી દઉં મારા લોગ જા રહે ધનિયા પુદીના લેને, ટમાટર ને બધું. આના જો બ્રહ્માની માનું મંદિર. આ તો સારું યાર, રસ્તામાં કેટલા બધા મંદિરો હે ને, બહુ હોય એમ. અહીંયા તો માર મમ્મી રહેતા ને અમદાવાદમાં, રોજ નવી નવી જગ્યા. પેલા તો લોકલ એરિયા જોઈ લઈ, પછી લોકલ એરિયા ખતમ થાય તો હર રવિવારે નવું નવું કંઈક આમ જોવા જઈએ. તો આપણે શું લેવા આયા? અચ્છા, આ રણુજા જવાનું એટલું કે ને. સ્વાતિ લઈ લીધું, ઠગી ગઈ આમાં. ના ના, ઘણું ના ઠગી. કેમ નહીં કરવી તારે વાત? શું કર્યું મેં? બોલસ તું 8 વાગ્યાનું કીધું મને કે 8 વાગે બસમાં બેસશું આપણે, આવી 10 વાગે. સ્વાતિને ઉતાવળ હતી, બેગ પેક એને તો તે ફોન નતો કર્યો? સવારે ઉઠીને 5 વાગે માણસ છે, બેગ પેક રાતે ન કરે, સવારે કરે. એ મમ્મીએ કરે એને નહીં. તો બેન હું મોડું થઈ ગયું તું તો મેં છે ને બ્લોગ એડિટ કરતી હતી, પછી કપડા ઉપર રાખે તો મમ્મી ભર નાખ્યા. ગાઈસ કાંઈ બી કહો પણ અમદાવાદમાં છે ને બિલ્ડિંગ જોઈને જ મજા આવી જાય. આટલી મોટી મોટા ઘર એમ, મતલબ કેટલી મોટી બિલ્ડિંગ છે એમ. આમ રસ્તામાં જેટલી વાર જઈને નવી નવી બિલ્ડિંગો આવે. અને અમારા ગાંધીધામમાં તો ક્યાંક ક્યાંક જ જોવા મળે, કેમ કે છે ને અલાઉ નથી એમ. તો એટલું અલાઉ જ નહીં અમારા કચ્છમાં કે 2-3 માળનું તો માંડ હોય હે ને સાથી. આવી બિલ્ડિંગો જોઈને કેટલી મજા આવે. આવી જોવે નીચે કે ચક્કર આવી જાય કેટલી. હા, એટલે અમારા ગામમાં તો અલાઉ નથી એટલે મજા આવે. આમ ચક્કર આવે, સાચી વાત. અરે અહીંયા તો ભીડ બી બહુ જલ્દી થઈ જાય યાર. ગાઈસ અમારી દીદીએ છે ને નવું સ્પીકર લીધું, તમને દેખાડું. હો બહુ હરખ ને જવાનું. રણુજાના ગીત તો વગાડવા પડે. હા, આખા ટ્રેન વાળાને હેરાન કરી દેવાના. કેટલા નો ફિંગર્સ લખલે ને જો ગાઈસ. 1 વર્ષની ગેરંટી. કેટલા લીધું? 1500. ગાઈસ અમારા દીદી થી કોઈ શીખો પૈસાનું પાણી કરતા. કઈ આલામ નહીં ભેગું, પૈસા નહીં આવે. આમ તો પૈસા ગાઈસ આમની વાહે એટલે ભાઈ ટ્રાય કરીને દેખાડે ને. સારું એકદમ. અચ્છા તો જ લેવા આયા ચાલુ એટલે. ગાઈસ અમારા દીદી છે ને ગયા તા ને સ્પીકર લેવા, તો હારે હારે મેં બી છે ને મારા ફ્રન્ટ કાચ હતો ને તૂટી ગયો તો આગળનો, તો પછી મેં કાચ નખાઈ દીધો. મસ્ત 200 રૂપિયાનું મુહૂર્ત કરાવી દીધું ગાઈસ. જો કે જરૂર નથી, કેમ કે ફોન તો 16 Pro Max ઘરે પડ્યો હે. પપ્પા લાયા હતા તો બી મેં કીધું ચાલ નખાઈ દી. મારા પપ્પા કે નખાઈને આવજે, તો મેં નખાઈ દીધો. ગાઈસ અમે જે નવો સ્પીકર લાયા ને એ સ્વાતિ છે ને હવે એના ફોનથી કનેક્ટ કરીને વગાડશે, તમને દેખાડું. જો ગાઈસ સારું વગાડે રે સ્વાતિ, સારો અવાજ છે, મસ્ત હે ને. હવે ગાઈસ આમનો બર્થડે હે એટલે આખી રાત ટ્રેનમાં હે ને બધાને હેરાન કરશી, મજા આવશે, બૂમ પડાવવાની है ना फुल बाका चिक्की गाइस. इसको हम लेके जाएंगे रણુજા.
એ મરચા વઘારે ને એટલે એવું થાય રહ્યું. આમ હવે તીખા લાગ્યું પાછા. તો ગાઈસ હવે અમારે રણુજા જવાનું છે. 8 વાગે ઘરથી નીકળતી એટલે 9 વાગ્યાની ટ્રેન છે ને 9:15 વાગ્યાની. પણ આ તો શું કહેવાય જલ્દી આવી એટલે જલ્દી જવું પડે. તો ફાઇનલી ગાઈસ કાલ રણુજા જતી. પણ હવે જોઈ ભીડ હશે ને તો ખાલી આ અમારી શાંતિ દીદી એકલા જઈ આવશે. અધરવાઇઝ પછી અમે રાતે જઈ આવશું. જોઈએ હવે કેવું માહોલ હોય ને એનો ખબર પડે પછી. કેવું તમારું? અચ્છા મારી પાસે ટાઈમ નથી એટલે અચ્છા બીજી એ અને જો ગાઈસ મરચા વઘાર્યા એમને. અને આ ત્રણેય બેનું જમવા બેસી ગઈ. જો ગાઈસ તો ગાઈસ આ લોકોએ બનાવ્યા દાળ ચાવલ. બીજામાં શું હે? શાક है, रोटला खाए रहा है, मरचा बनावे है। गाइस हम तो दाल चावल ही खाएंगे क्योंकि ट्रैवल करना है तो उल्टी ना हो. તો ગાઈસ અમે લોકો બધા તૈયાર થઈ ગયા છે અને હવે જવાની બી તૈયારી થાય છે. તમને દેખાડું કિશનને. જો કે જોયો જ હશે બચારા બધાને. હાય કેમ છો? જો ગાઈસ આમની વાઈફ તમને દેખાડું. જો ગાઈસ આ કિશનની વાઈફ છે અને આ કિશન. આ તો जो लोग બધા ઓળખતા જ હશે. फटाफट खाओ ना के वाहन नहीं धोई दो. ऐसा नहीं होता है. હાલો હવે ક્યાં જવાનું? ચલો ગાઈસ આજે ગાઈસ અમાર માટે ટિફિન પેક થાય. યાર બધા મને ફોન કરીને કહે તમે ક્યારે દર્શન કરશો કે વેલું કરવું તો સવારે 9:30 વાગે બીજ કાલે છે આજ નથી આજ એકમ છે એમ નહીં પણ કે વેલું કરવું તું ને દર્શન એમ તો હવે આપણે હાજે કરી બીજ માનેલી છે એટલે બીજ ભરવાની છે. અચ્છા ચલો ચલો હાલો ગાઈસ હવે આપણે જઈએ બાય બાય રેલવે સ્ટેશન. અમે લોકો બધા છે રેલવે સ્ટેશને પહોંચી ગયા અને અહીંયાનું રેલવે સ્ટેશન તો ફર્સ્ટ ક્લાસ છે. તમને દેખાડું. ચલો અમારા ભેગા દીદી આવેલા આ બે બેઠા. ઓકે તમને દેખાડું. ગાંધીજી બતાવીએ. ઓકે ગાઈસ આ છે અમારા દીદીના મામા હે ને. અને આ જો ગાઈસ ગાંધી બાપુ. ઇટ્સ રિયલી નાઇસ. જો તમે જોઈ શકો આ બનાવેલું છે લોખંડનું હે શાયદ. હા અને આ અમદાવાદનું રેલવે સ્ટેશન. નાઇસ ગાઈસ તમે જોતા જાજો. ઓકે ગાઈસ હું તમને દેખાડું છું. જે મને જોવા મળશે એ તમને દેખાડીશ. તમે જોતા જજો. દીદી ઓલી બાજુ જવું પડશે. આને કયું રેલવે સ્ટેશન કહેવાય? સાબરમતી. ઓકે ચાલો. તો ગાઈસ અમારે 6 નંબર ઉપર જવાનું છે તો હવે અમે 6 નંબર ઉપર જઈશું. પ્લેટફોર્મ 6 નંબર. ઓકે ચલો. જો ગાઈસ કેટલું મસ્ત હે યાર. હા દેખો મેં જે દેખાડું દેખી લેજો. જો કે તમે જોયું જ હશે બટ મારા મમ્મી છે અને લોકો નહીં જોયા બિચારા. તો અમે એમની માટે બી જોઈ લેજો મમ્મી. બાકી અમુક દોઢા ચાંપલા સંગે છે મેં તો જોયું છે શું કામ દેખાડ્યું બીજા માટે નથી પર્સનલી. देखो हेल्दी होने का फायदा सबसे लास्ट आ रहे पग दुखे रहा કેમ વઢેરી હાલો ગાઈસ એક વાત કહું. જાણે અમેરિકા લંડન જાવ ને એટલે બાપાવાળા બધા બેગ લઈ આયા. બેગ તો જો તમે આ જો તો 6 નાના બેગ 6 મોટા બેગ. તો ચલો ગાઈસ અમને ફાઇનલી છે ને અમારી જગ્યા મળી ગઈ છે. બધા ઊભા છે અમાર વેઇટ કરે છે કે ટ્રેન ક્યારે જશે એની માટે વેઇટ. આવજો. થેન્ક યુ બાય બાય. ચાલ તમે બી ચાલો ને. તમારે કહેવાય નહીં કે હાલો એમ તમારા પતિને. પૈસા હું ભરી દઈશ. ના પાડે. તો ગાઈસ અમે ફાઇનલી બેસી ગયા ઉપર કેમ કે જગ્યા નથી નીચે. અને અમારે હારે મેં આખું જેટલો બી ડબ્બો હોય ને એ બધા છે ને રામદીપી રણુજા જ જાય ખબર છે. અને અમે એકલા નથી. અમારે યારે ઘણા લોકો બી આ ગાઈસ આ બધા રણુજા જાયરા. આ વાળા લોકો બી બધા જાયરા નો ડાઉટ. તો ચલો જેમ જેમ દેખાડશે એમ તમને દેખાડીશું. જેમ જેમ મતલબ આગળ વધશે બહુ ટાઈમ નહીં મળે તો નહીં દેખાડી. આગળ ટાઈમ મળશે તો દેખાડી દઈશ. એને સાથે રામદેવી જય. જો કે ગાઈસ મેં મિની વ્લોગમાં કહી દીધું તમે જોઈ લેજો. તો ફાઇનલી ગાઈસ અમારે બી રણુજાથી રામદેવીનો હુકમ થઈ ગયો છે આવવાનું. તો અમે બી રામદેવીના દર્શન કરવા જશી. અમારે સ્વાતિ દીદી અને
સોનલ ભાભી અને ઉપર એક આયરી. અમારે ટોટલ 5 લોકો છે. અમારું એક ગ્રુપ છે ગર્લ્સનું. તો હવે અમે જાસી અને આખો ડબ્બો છે અને રામદેવપીરનો અહીંયા જવા માટે ફ્રેન્ડ બની ગયા છે. વાસી બી અમારી હારે હાલેરા. બધા અમે રામદેવપીરના મંદિરે દર્શન કરવા જશી ગાઈસ. તો તમને બી દેખાડશી હારે હારે. બોલો રામસા પીરની જય. ચલો ગાઈસ આગળ તમને બી દેખાડીશું શું શું થશે. ઓકે ભાભીનો બર્થડે અમે બર્થડે વિશ કરી એમને. હેપી બર્થડે કહી દો. હેપી બર્થડે હેપી બર્થડે સોનલ ભાભી. સૌથી પહેલા મેં કર્યો બરોબર. ચલો ગાઈસ હવે આપણે અહીંયા બ્લોગને એન્ડ કરી દઈએ કેમ કે લાઈટ નહીં દેખાશે ને. હવે કાલ સવારે સ્ટાઈલ. તમને મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બધાને ગુડ નાઇટ.